વિશ્વાસ લઈને ના મેળવો. આ મહાપાપ છે ને આ દેવરાજ નામનો બ્રાહ્મણ છે વિશ્વાસુ લોકોને છેતરવાનું કામ કરે છે અને વિશ્વાસુ લોકોને છેતરી અને આ દેવરાજ નામના બ્રાહ્મણે ઘણું ધન ભેરું કર્યું, અઢળક ધન ભેરું કર્યું. પણ બહુ ધ્યાન રાખજો, લક્ષ્મીનો એક નિયમ છે, જે રસ્તેથી આવે ને એવા રસ્તે પાછી જાય છે. જે રસ્તેથી લક્ષ્મી આવે એ રસ્તે પાછી જાય છે. પાપાચારના માર્ગથી કમાયેલી લક્ષ્મી પાપાચારના માર્ગે જાય. નીતિના માર્ગથી કમાયેલો છે ને એ જ સુખ આપે. બાકી જગતમાં બહુ ધ્યાન રાખજો, ગમે એટલી ફેરી કરી છે સુખ નહીં આપે અને કાયમી નહીં આપે. ઘણી વખત મને માણસો પૂછતા એક બાપુ ફલાણા ભાઈ એટલું દાન કરે છે અને ઘણા એમ કહેતા ભાઈ એ તો કાળી કમાણી વાળા ને એટલે કરે. ઘણા માણસો એમ કે એને કાળી કમાણી લઈને એટલા બધા દે. બહુ ધ્યાન રાખજો, કાળી કમાણી કોઈ સત્ય માર્ગમાં હાલે જ નહીં. એની પાસે ભલે ને કરોડો કાળી કમાણીના પૈસા હોય પણ આઈ જે રૂપિયા હોય ને નીતિ ના આવે, ઓલા તો બીજે રસ્તે જવાનો હોય, એ આઈ નો આવે. એ નિયમ છે એનો. સત્યના માર્ગેથી કમાયેલું હોય ને એ જ સત્ય માર્ગમાં આવે. એની પાસે ઘણા હોય પણ આઈ જે રકમ આવી ને નીતિની હોય. બાકી તો ઓલા માટે ઘણા ખાના હોય એને જવાના પાછા. અને એનાથી આગળ કહું તો કાળા ધોરા કરવાની સિસ્ટમ છે જ નહીં ક્યાંય. દાન દઈ દેતા ધોરું થઈ જાય. ધોરું કઈ થતું નથી, કારું કારું રહે ને ધોરું ધોરું રહે. વાત સાચી એ છે, ધ્યાન રાખજો, નીતિના માર્ગથી કમાઈ જાય બસ. એ શું સાહેબ છે, બીજી કઈ વાત નહીં. અત્યારે તો અમુક એવા માણસો એવાય છે કે ને એવી સલાહ આપે, ખોટું દૂધ ઉત્પાદન કરવાની ફેક્ટરી નાખીને પછી એમ કે એટલો ભાગ કાઢી દે છે ને બહુ ધ્યાન રાખજે, ખોટું છે એમાં કઈ કામ. હા, પછી રોજ તું 2% બનાવીને એમાંથી કે સિદ્ધેશ્વર જોતું એટલું સારું દૂધ મારા તરફથી, એમાં કઈ બોલ્યું ચોખ્ખું ન થઈ જાય, તું ફેરવે. એ તો ઈ જ કર્મ કોઈને છોડશે નહીં, ગમે ત્યાંથી પકડી લે છે. વાત એ છે નીતિના માર્ગે હાલો. નીતિના માર્ગથી કમાવ અને નીતિના માર્ગથી કમાયેલો ધન ધર્મના માર્ગે વાપરો. અને ઈ ધર્મના માર્ગે વાપરીએ તો પછી ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, મન વધે તો માન વધે, માન વધે તો આમ બધું વધી જાય. આ દેવરાજ નામના બ્રાહ્મણે વિશ્વાસુ લોકોને છેતરી અને અઢળક ધન ભેરું કર્યું. પણ અનીતિના માર્ગેથી આવેલું ધન કોઈ દી સુખ આપે નહીં એને. આપણી એક કહેવત એ છે કે કીડી સમજે ને તેતર ખાઈ જાય. એની આમ ભેરું કર્યું હોય, જેમ પંજો મોટો પડે ને પછી ગોતતો હોય ગામમાં 200 રૂપિયા આપો ને, એલા તું ઈ ક્યાં ગયું બધું જાવ. કીડી સંભરે તેતર ખાય, પાપીનો માલ પગલે જાય, આવી આપણી કહેવત છે. આ દેવરાજ નામના બ્રાહ્મણે અનીતિથી પુષ્કળ ધન ભેરું કર્યું. અને અનીતિનું ધન ને એટલે એને વિચારે એવા આવે, કારણ કે એને ઈ માર્ગે ધનને જાવું તો ખરું ને પાછું.
એનાથી આ કેડે ન હલાય, નીતિના કેડે. અનીતિના માર્ગેથી આવ્યું હોય નીતિને કેડે હલાય જ નહીં. એ તો જે રસ્તે આવ્યો હોય એ રસ્તે એને જવું પડે. એટલે અનીતિથી ધન ભેરું કરે ને એટલે શું થાય તો કે એની મતિ બગડે. એવું ધન આવે ને ઘરમાં એટલે એની મતિ ખરાબ થાય. એને અવળા રસ્તા પૂછે. કારણ કે અનીતિના માર્ગેથી ધન આવે એટલે એની અંદર પેલા તો વ્યસન આવે. દારૂ છે, આ છે, તે છે, આપણે જોઈએ છે. અહીંયા એવું કઈ નથી. પેલા એ છોકરો તો બહુ સારું, કોઈ દી આમ ન કરતો તો એની પાસે કંઈક આવ્યું બીજું, નકર આ એ રસ્તે જાય નહીં. નીતિના માર્ગેથી એની કમાણી હોય તો કોઈ દી રસ્તે જાય નહીં. આ દેવરાજ નામના બ્રાહ્મણે અનીતિના માર્ગેથી ધન ભેરું કર્યું, જેને કારણે થઈ એના વિચારો નબળા થયા. શરાબ પીવા લાગ્યો, જુગટું રમવા લાગ્યો, પરસ્ત્રીના સંપમાં જવા લાગ્યો. કારણ કે એવું ધન છે એવા જ કેડે જવાનું. સદપુરાણી શૌનકાદી ઋષિઓને કહે છે કે ઋષિઓ એક દિવસ આ દેવરાજ નામનો બ્રાહ્મણ સરોવરના કિનારે ગયો છે. એ જ સમયે એ જ સરોવરના કિનારે એક ગામની વૈશ્યા સ્ત્રી, જેને કહીએ કે જે પર પુરુષને પોતાનું શરીર વેચી જે કમાણી કરે છે, એવી સ્ત્રી આ સરોવરના કિનારે આવી છે, જેનું નામ હતું શોભાવતી. આ શોભાવતીની નજર આ દેવરાજ નામના બ્રાહ્મણ ઉપર પડી છે. એને જોયો છે. આ દેવરાજ નામના બ્રાહ્મણની નજર શોભાવતી ઉપર પડી. બે અરસપરસ એકબીજાને જોયા છે અને બે કામ વિહવળ બન્યા છે. યાને બે એકબીજાને મેળવવા માટે આતુર બન્યા છે. અહીં નામ પ્રેમ ન આપી શકાય. એને બેને પ્રેમ થયો એ નામ ન આપી શકાય. કારણ કે બાપ, પ્રેમ કોઈ વ્યભિચાર નથી. પ્રેમ જેવો તો આ જગતમાં પવિત્ર શબ્દો કોઈ નથી. એટલે વ્યભિચારીને કોઈ દી પ્રેમ શબ્દ અહીંયા બે એકબીજામાં આકર્ષિત થયા. અને આકર્ષણનું કારણ હતું બેયનામાં સ્વાર્થ હતો. અને જ્યાં જગતમાં પ્રેમ છે ને ત્યાં કોઈ સ્વાર્થ હોતો નથી. અને સ્વાર્થ હોય ને પ્રેમ નથી. બહુ ધ્યાન રાખજો. જ્યાં સ્વાર્થ આવી જાય ત્યાં પ્રેમ નથી, અને પ્રેમ હોય ને સ્વાર્થ નથી. પણ આ બંનેને તો એકબીજા બેયને સ્વાર્થ હતો. શું સ્વાર્થ હતો? તો શોભાવતી સ્ત્રી હતી ને, એને એ સ્વાર્થ હતો કે મારી રૂપની ઝાડમાં એક ધનવાન પુરુષ ફસાઈ ગયો. અને દેવરાજને ઈ કામવશ દેવરાજને એમ થયું કે આવી રૂપાળી સ્ત્રી મારી ઝાડમાં ફસાણી છે. એકને કામ વાસનાને પૂર્ણ કરવી છે અને એકને ધનની વાસના, કે શરીરનો વિક્રય કરીને પણ આની પાસેથી ધન લઈ લો. શોભાવતીને આવે બે નજીક આવ્યા છે, બેનો સંબંધ વધ્યો છે. પછી તો આ દેવરાજ નામનો બ્રાહ્મણનો દીકરો હોવા છતાંય રોજ આ સ્ત્રીની ઘરે રહેવા લાગ્યો. પછી તો રોજ રોજ શરાબ પીવે, ખાનપાન ખરાબ થયું છે. ક્યારે ક્યારે પોતાને ઘરે આવે છે. પોતાને ઘરે પોતાની પત્ની પણ હતી, વૃદ્ધ મા બાપ હતા.
પરણેલો હતો દેવરાજ બ્રાહ્મણ, એમ અપરિણીત નહોતો. પોતાને ઘરે ક્યારે ક્યારે આવે છે, બાકી પેલી સ્ત્રી પાસે સતત રહે છે. જમતું લઈને રાખે, શરાબ પીને રાખે, દારૂ પીને રાખે, માંસાહાર પીને રાખે. એની ખબર એ ઘરે પડી છે. એટલે જ્યારે જ્યારે ઘરે આવે ને ત્યારે વૃદ્ધ મા બાપ હતા, પોતાની પત્ની પણ સદગુણ વાળી પત્ની હતી, એ ઠપકો આપે કે તમે આ રસ્તો અપનાવ્યો છે ને ખોટો અપનાવ્યો છે. મા બાપ એમ કહેતા કે બેટા તું કેનો દીકરો છે, આપણે બ્રાહ્મણ ને ખોડીએ જન્મ થયો ને તું આ રસ્તે છે ને આ રસ્તો તારો ખોટો છે. પણ અકર્મી છે ને એને હારી સલાહ હે. મા બાપ એમ કે બેટા આ રસ્તેથી પાછો વળી જા, હજી કઈ વયું નથી ગયું. અને માણસ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર હોય છે. કોઈ પણ માણસથી ક્યારે ભૂલ થઈ જતી હોય, પણ ભૂલ થઈ ગયા પછી ત્યાંથી પાછો વળી જાય તેમાં જીવનમાં કઈ વયું નથી. આ જગતમાં કેટલાય માણસો એવી ભૂલ કરી છે, પણ પછી મનથી સંકલ્પ કરી લે કે હવે આ માર્ગે નહીં જાઓ, તો આપણે એક કહેવત પ્રમાણે જાયગા ત્યાંથી હવાર જ્યાંથી જાયગો ત્યાંથી એનું જીવન સુધરી જાય. અને કથાના માધ્યમથી બે હાથ જોડીને પ્રાર્થના પણ કરું છું યુવાનોને કે બાપ કોઈ આવા અવળા માર્ગમાં ફસાણા હોય ને તો કથાના માધ્યમથી કહું છું જીવનને સુધારી લેવું હોય તો હજી પાછા વળી જાય મારા બાપ, હજી પાછા વળી જાય. કારણ કે આ વ્યસનોના દૂષણ, તમારું ખરાબ ખાનપાન અને તમારી ખરાબ જીવન જીવવાની શૈલી છે ને, એ તમને અધમતાના માર્ગે લઈ જાય છે, પાપાચારના માર્ગે લઈ જાય છે તમને. અને કોક દી સમય મળે તો મારા બાપ ઈ માર્ગે ગયેલા માણસો છે એને કહું છું કે ક્યારેક સમય મળે તો મારા મહાદેવનું બે વખત નામ લઈને આંખો બંધ કરીને વિચારજો કે મને કેવો મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે. અને આવો મનુષ્ય દેહ મળ્યા પછી આ મનુષ્ય દેહને જો વેડફી નાખું તો પરમાત્મા વળી પાછો મને ક્યારે આવો મનુષ્ય દેહ મળશે એની ખબર નથી. 84 લાખ યોનિમાં બાપ આ જીવને ભટકતા પશુ યોનિમાં જવું પડશે અને અનેક યોનિઓમાં પીડા પામી. અને મારા બાપ આ પાછો જન્મ ક્યારે મળે એ તો નક્કી નથી, તો મળ્યો તો હું કામ વેડફી નાખો. અને બહુ ધ્યાન રાખજો, નાટક આવતું હોય ને નાટક, એમાં ડાયરેક્ટર હોય ને એ જેટલા નાટકમાં ભજવતા પાત્ર હોય ને એક એક રોલ આપ્યો હોય, તારે આ પાત્ર ભજવવાનું, તારે આ પાત્ર ભજવવાનું, તારે આ પાત્ર ભજવવાનું. અને એ એક નાટકમાં જ એની ખાતરી કરે કે હાલે એમ છે કે નહીં, નો હાલે તો પછી એને કોઈ પાત્ર ન આપે. અને મારા બાપ એ મારા મહાદેવને કે પરમાત્માને તમારા ઉપરથી ભરોસો ઉઠી જાય તો પાછો કોઈ મનખા દેહ નહીં મળે. એટલે બે હાથ જોડીને પ્રાર્થના કરું છું. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર નથી, ભૂલ થઈ જાય ને અવળે માર્ગે પગલા વયા ગયા હોય તો દરેક યુવાનોને પ્રાર્થના કરું છું મારા બાપ પાછા વળી જાજો, આ જીવન સુધારી લેજો. એક સાધુ તરીકે એક વ્યાસપીઠ ઉપરથી મારી પ્રાર્થના છે. અને એવું કઈ નથી આમાં બગડેલા બની ગયા કેટલાય. બિગડેશો બન જાવે, સમજ પર બિગડેશો બન જાવે. અને આ જગતમાં તમે તો હજી કઈ ભૂલો નથી કરી. શાસ્ત્રની અંદર એનાથી મહાન ભૂલો કરેલા કેટલાય પાપીઓ છે કે એની પરમ ગતિ થઈ ગઈ, તો હજી તમે તો કઈ નથી કરી. બસ વાર એટલી છે કે પાછા વળી જાજો જ્યાં છો ત્યાંથી. અને સંકલ્પ લઈ લેજો કે હું આ મનુષ્ય શરીર મળ્યું છે તો મનુષ્યને અર્ગે ને એવા કર્મ કરી બસ આવો સંકલ્પ લઈ લેજો. કાંઈ કરવાની જરૂર નથી બીજી, બસ મનખા દેહને સુધારી લો.
શક્ય હોય તેવા સદગુરુનું કોઈનું ચરણ લઈ લ્યો, જેથી કરી અને આ જીવ પશુ યોનિમાં જાય છે, પશુ યોનિમાંથી જીવ બચી જાય. અને આ કોઈ સદગુરુ વિના શક્ય નથી. આ મનખાને જો સુધારવું હોય તો સદગુરુનું ચરણ તો લેવું પડે. આવેલ મનખો સુધારો રે ગુરુજી મારો, આવેલ મનખો સુધારો. ગુરુજી મારો, આવેલ મનખો સુધારો. આવેલ મનખો સુધારો રે ગુરુજી મારો, આવેલ મનખો સુધારો. ગુરુજી મારો, આવેલ મનખો સુધારો. લખ ચોરાશીમાં બહુ ભટકા હતા. લખ ચોરાશીમાં બહુ દિન ભટકા. કોણ ઘર પશુય અવતારો. લખ ચોરાશીમાં બહુ ભટકા. કોણ ઘર પશુય રામ મોર રામ ગુરુ માર્ગ બતાવો. રામ મોર રામ ગુરુ માર્ગ બતાવો. મોટી જાય ઘોર અંધારો રે ગુરુજી મારો, આવેલ મનખો સુધારો. ગુરુજી મારો, આવેલ મનખો સુધારો. આવેલ મનખો સુધારો. સુધારો રે ગુરુજી મારો, આવેલ મનખો સુધારો. ગુરુજી મારો, આવેલ મનખો સુધારો. મનુષ્ય દેહ મેળવ્યો સુધારી લેવાની વાત છે. એનાથી આગળ કહું તો પરમાત્માએ કઈ આપ્યું તો હારે ઠેકાણે વાપરી લેવાની વાત છે. તો ગઈકાલે સોમવારે લેભાભાઈ તરફથી બટુક ભોજન અને મહાપ્રસાદ હતો. આવતા સોમવારે બીજા સોમવારે અર્જનભાઈ ગીતાભાઈ પરમાર તરફથી બટુક ભોજન અને મહાપ્રસાદ છે. તો બે હાથની તાળીઓથી વધાવી લઈએ. અને આજથી આ આમંત્રણ દેવું એટલે સોમવારે મારે તમને બધાને કહેવું ન પડે પ્રસાદ લીધા વિના જાતા નહીં. સોમવારે ખાસ જે પણ કથામાં પધારે છે એ બધાએ પ્રસાદ અહીંયા જ લેવાનો છે. આ ફરજિયાત છે. અર્જનભાઈ ગીગાભાઈ પરમાર તરફથી બીજા સોમવારે બટુક ભોજન અને મહાપ્રસાદ છે. વારંવાર ગુરુ અરજી સાંભળો. સાંભળામાં વેદ પુરાણો. વારંવાર ગુરુ અરજી સાંભળો. સાંભળામાં વેદ ને પુરાણો. માયા માતિયા જીવને ઉગારો. માયા માતિયા જીવને ઉગારો. મોટી જાય જન્મ જન્મ રે ગુરુજી મારો, આવેલ મનખો સુધારો. ગુરુજી મારો, આવેલ મનખો સુધારો. આવેલ મનખો સુધારો રે ગુરુજી મારા, આવેલ મનખો સુધારો. ગુરુજી મારા, આવેલ મનખો સુધારો.
ગાડીની ફોર વ્હીલની ચાવી હોય જેની હોય એની અને હરદાસભાઈ પાસે છે જેની ખોવાડી હોય એ હરદાસભાઈ પાસેથી લઈ જાય સ્કૂટીની છે તો આ બાપુની જઈ છે લાવો ગુરુજી મારા પરમ કૃપાળી શિર પર પંજો તમારો તમે ગુરુજી મારા પરમ કૃપાળી શિર પર પંજો તમારો ન ભૂલવું તમારા ગુરુજી ન ભૂલવું તમારા ગુરુજી મારો આવેલ મન કો સુધારો ગુરુજી મારો આવેલ મન કો સુધારો આવેલ મન કો સુધારો રે ગુરુજી મારા આવેલ મન કો સુધારો ગુરુજી મારો આવેલ મન કો સુધારો કેવલ દર્શન આપો ગુરુ બિન જ્ઞાન જ્ઞાન સર્વે ભોગ કેવલ દર્શન આપો ગુરુ બિન સહાય કોણ કરે જીવની ગુરુ બિન સહાય કોણ કરે જીવની સદાય ચરણો મારા કોને ગુરુજી મારા આવેલ મન કો સુધારો ગુરુજી મારો આવેલ મન કો સુધારો ગુરુજી મારો આવેલ મન કો સુધારો બાપ કોઈ સદગુરુનું ચરણ સેવી લેવું અને આ મનુષ્ય દેહને સુધારી લેવું અમુક સમય હોય ને તે પાછા વળવાનો સમય હોય તમને અમુક હદેથી માણસ પાછો વળી શકે પણ અમુક હદ એવી હોય ત્યાંથી પાછું ન વળી શકાય મારું કહેવાનું તાત્પર્ય એ છે કે તમને આવા તમારા વ્યસનોથી તમારા દુરાચરણોથી તમને એવો ભયંકર રોગ પ્રાપ્ત થઈ જાય પછી ડોક્ટર એમ કહે કે હવે 5-6 મહિના જે સેવા કરવી એ કરી લો પછી તમારે પાછું ભરવું હોય તે ભરવાનો અને મેં કેટલા યુવાનોને જોયા છે ડોક્ટર પાસે જાય એટલે કહે કે અપેક્ષા કેમ છે પછી પાછું વળવું હોય પણ પછી પાછું વળવાનો સમય ન હોય એટલે બાપ બે હાથ જોડીને વ્યાસપીઠ ઉપરથી પ્રાર્થના કરું છું કે આવા વ્યસનો હોય તો મારા બાપ ત્યાંથી પાછા વળી જજો આ મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે ને એને વ્યર્થ ન જવા દેતા કારણ કે આ દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય દેહ છે બડે ભાગ માનસ તન પાવા બહુ ભાગ્યથી આ મનુષ્યનો દેહ મળે છે જે દેવોને પણ દુર્લભ છે સુર દુર્લભ ગ્રંથ ગાવા સુર એટલે દેવતાઓને પણ આ દુર્લભ છે આ મનુષ્ય દેહ એવો મનુષ્ય દેહ મળ્યો છે માટે વેડફશો નહીં વાત તમારે દેવરાજ નામના બ્રાહ્મણની કરવી છે ક્યાં છે અધમ છે પાપી છે
મા બાપ વાળવાનો પ્રયાસ કરે છે દેવરાજ આપણે બ્રાહ્મણને ઘેર બ્રાહ્મણ કહેવાય છે, બ્રાહ્મણના દીકરા. આ જગતમાં અપકીર્તિ થાય અને બેટા આ જગમાં કીર્તિ કમાવી બહુ અઘરી છે. એ કીર્તિનો નાશ આમ તરત થઈ જાય પણ કમાવી અઘરી. કીર્તિને કમાવા માટે ધૈર્ય પેઢીઓ વયું જાય તો એ કીર્તિનો પુંજ ઉભો થાય. અને એક ચીની કહેવત છે કે હજારો વર્ષનો યશ એક ક્ષણના ચારિત્રમાં નિર્ભર છે. બાપ દાદાની કીર્તિ તમારું એક ખરાબ પગલું છે ને કીર્તિ નષ્ટ થઈ જાય તમારી. એટલે કહું છું જીવનમાં કીર્તિ કમાવી અઘરી. એ કીર્તિનો નાશ કરવો હોય તો જરી વાર નથી લાગતી. માટે મારા બાપ કીર્તિને કમાઈ દો. કારણ કે આ જગતમાં તમે અનિતિના માર્ગથી પૈસા કમાવો ને તો એ રહે નહીં. અહીં તો માણસની કીર્તિ રહે, અહીં તો માણસની નામના રહે. આ મૃત્યુલોક છે, એના અમર ઇતિહાસ રહી જાય. અહીં સૂર્યના અક્ષરમાં એના નામ લખાઈ જાય, સારા કર્મના એનું નામ અમર બની જાય. અહીં દેહ અમર નથી થતો, નામ થઈ જાય. મૃત્યુલોકમાં દેહ અમર ન થાય, નામ થઈ જાય. નામ રહંતા ઠકરા નાના નહીં રહંત, કીર્તિ હુંદા કોટડાની તો પાડ્યાય નહીં પડન. કીર્તિને કમાવી જોઈએ. દેવરાજને એના મા બાપ કહે છે દેવરાજ તું અવળો માર્ગ છે તારો. પોતાની પત્ની સમજાવે છે કે તમે ખૂબ માર્ગ છે, માર્ગ છોડી દો. પણ એવા માણસો હોય ને તમે સમજાવો ને તો એની તમારી સલાહ એને અવળી લાગે. અને એ અમુકનો તમે એને સારી સલાહ આપો તો તમારો વિરોધ કરે. પણ આપણી નજીક ન હોય અને હું તો એમ કહું સાધુ પુરુષનું કર્તવ્ય હોય કે એને સારી સલાહ આપો, પછી ભલે એને ગમે કે ન ગમે એ મુબારક કહેવાય. જોકે અમારે મુગલવાડાના કવિ નારદાન બાપુ એણીએ તો એમ કીધું કે અમુક કોઈને એને કાંઈ કહેવાય નહીં, જી પણ એ સરતા સરવા દેવાય. નારદાન બાપુએ એમ કીધું જે જે પાણીએ ચડે. નારદાન બાપુની રચના મને ગમી બહુ. જો પ્રતાપદાસ એક વાર સાંભળ્યો તો એક વખત મને ગમી. નારદાન બાપુ એની રચનામાં એવું કીધું જે પાણી સરતા હોય નહીં સડે, છોડવા દેવાય, એને પાછા ન વળે. એ વાયરા વળે નહીં એનું કહેવાનું એ મતલબ હતો. અને એને એક સુંદર ઉદાહરણ પણ આપતા હતા. અરે એ મને ગમ્યું. અમુક માણસ હોય ને વારાય નહીં, ઈ થાકે ને એટલે પાછો વળે, બાકી તમે વારો તો એ પાછો ન વળે. ગીરનું ગામડું, ચારણોના નેહડા, સુંદર. મને આ દ્રષ્ટાંત બહુ ગમ્યું, મને ગમ્યું એટલે મેં. અને એ ચારણોના નેહડા ને ચારણો તો સવાર પડે એટલે પોતાના ઢોર ડાકર ચારણો બધા વયા જાય, માલધારીઓ. નાના છોકરા ત્યાં કઈ નિહાળ્યું કઈ હોય નહીં નેહડાઓમાં. એટલે નાના નાના બાળકો ને રમત રમે, ત્યાં બીજી રમત શું હોય, ચનોઠડી બહુ હોય. એટલે લાલ ચનોઠડી એક એક શબ્દનું ભેરી કરીને પછી ચનોઠડીથી છોકરા રમતા હોય. એક દિવસ બન્યું એવું કે હાંજનો સમય થયો ને આમ ઢોર આવ્યા ચરીને, એટલે છોકરા બધા રમતા તો નહીં, ચનોઠડીનો ઢેગલો મૂકી એમને અને નેહડામાં વયા ગયા પોતાના. લાલ ચનોઠડીનો ઢેગલો. અને કે પોહ મહિનાની ઠંડી હતી, અને પોહ મહિનાની ઠંડી એક વાયદરાવનું ટોળું આવ્યું અને એ આવીને ચનોઠડી ઢેગલો હતો ને આમ બેસી ગયો મૈડું તાપવા. પોહ મહિનાની ટાઈટ ને મૈડું તાપવા.
એટલે ઉપર એક હુંઘરો ને હુંઘરી રહેતા હતા ને એમાં હુંઘરીને એમ થયું કે હુંઘરા આને જઈને જરીક કેને આ બિચારા ટાઈટના મરી જાય રાઈતે આ ઈ જે ધારે ઈ નથી. સુંઘરાને કહે કે તું હેઠો જરીક ઉતર અને આ વાંદરા છે એને કહે કે તમે ધારો ને ઈ આ નથી વેલા હાર ક્યાંક આદેશ પકડી ગયો પોહ મહિનાની ટાઈટ છે તમે ક્યાંક વયા જાઓ. એટલે હુંઘરાએ કીધું કે તું રહેવા દે એને સલાહ ન દેવાય. એ વાંદરા છે હુંઘરી કે પણ આપણો ધર્મ છે આપણે જોઈએ ને એ બિચારા ટાઈટના મરીને એને તાપ ઈ કઈ અગ્નિનો ઢગલો મારીને બેઠા એટલે આમ કરીને બેઠા બધાય ઠંડી તો જો. હુંઘરો ના પાડે કે એને સલાહ ન દેવાય હુંઘરીથી ન રહેવાનું એટલે ઉપર જે એનો માળો હતો ને ત્યાંથી જરી હેઠી આવી હેઠીની ડાયરે આવી અને ઓલા વાંદરા કાપતા હતા એને કીધું કે ભાઈ તમે આ ધારોની નથી, તમે આ સનોઠણીનો ઢેગલો છે તમે ક્યાંક વેલા હારે આદેશ નોંધી લો રાત્રે ઠંડીના મરી રહો એવી આ પોહ મહિનાની ઠંડી છે. આમ હુંઘરીએ કીધું એટલે એક વાંદરાએ કીધું કે આ શું કઈ હુંઘરી એટલે બીજાએ કીધું કે એનો મારો ઉપર છે ને એટલે આપણે બેહવા ના પાડે. ત્રીજાએ કીધું લીખી નાખો મારો. ઓલા હુંઘરાએ કીધું કે હું નહોતો કહેતો આને ન આ જે પાણી સળતા હોય છોડવાય આને સલાહ ન દેવાય એ તમને નુકસાન કરે. પણ ઘણી વખત તમારું હોય નજીક ન હોય તમે શું કરો સલાહ દેવી પડે એને નકર તો આજનો સમય એ થઈ ગયો છે. આજની પેઢી એવી મારું કહેવાનું છે સંસ્કાર વિહીન પ્રજા થઈ ગઈ વિવેક વિહીન પ્રજા થઈ ગઈ કે તમે એને સલાહ દો ને તો તમારું અપમાન કરી દે. આ સંસ્કાર વિહીન પ્રજા એ આ ઓલા કાપતા હતા એના જેવી કહેવાય એને એના વિવેક ન હોય. જે હારી સલાહ આપે એનું જે અહિત કરે એવી પ્રજા હોય તો એ નાગદાન દાદુએ કીધું કે એવી પ્રજા હોય તેની સલાહ ન દે એ જે પણ એ સરકાર સોરો જવા દેવાય. પણ મારો તો એક વ્યાસપીઠનો ધર્મ છે એ ભલે ને એની ગમે એ વિચારધારા હોય પણ મારે તો આ જગતનું કલ્યાણ જગતનું હિત થાય એ માર્ગ બતાવો એ આવ્યો મારો ધર્મ છે. મારા ધર્મને હું કેમ ચૂકવું એ ચૂકી ગયો છે મારાથી તો નથી ચૂકાતો. એટલે કહું છું બાપ પાછો વળવાનો સમય હોય ને તો પાછું વળી જાવ. પછી અમુક સમય એવો આવી જાય પછી તો પાછું વળાય જ નહીં. ડોક્ટર એમ કહી દે કે હવે 6 કે 8 મહિના પછી પાછું વળે હું હવે મેં કાંઈ નહીં હોય એ રસ્તેથી પાછો પણ પછી એનો ફાયદો હું આ તો જેટલું વહેલું જાગી જવાય ને એટલું જાગી જવું. અને કદાચ આ માસ પારાયણ જાગવાના માટે થઈ તમારે એવો સમય આ માસ પારાયણ એના માટે હોય કે શિવ મહાપુરાણ કથામાંથી એક શબ્દ મળી જાય જીવનનું કલ્યાણ થઈ જાય. કદાચ નિમિત્ત પણ માસ પારાયણ બનતી હોય તો મારા બાપ કોઈ શબ્દ પકડી લીધો જીવનને સુધારી લેજો. આ દેવરાજ નામના બ્રાહ્મણને મા બાપ સમજાવે પત્ની સમજાવે પણ એને આ બધા જે કહે છે એ સારું નથી લાગતું. અને એનું કારણ એની કમાણી એવી હતી અને એવા ફંદમાં ફસાણું છે. સાંભળીને વયો જાય છે પછી તો ઘરમાં ખબર પડ્યા પછી તો એ ક્યારેક ઘરે આવે છે 10-15 દિવસે ઘરે આવે. બાકી તેની વેશ્યા સ્ત્રીને ત્યાં રહે છે અભક્ષ્ય ખાય છે ન પીવાનું પી છે આમિષનો આહાર કરે છે. અને આ જગતમાં અમુક પીણા એવા હોય છે કે પીધા પછી એને એવું ખાવાની ઈચ્છા થાય અભક્ષ્ય ન ખાવાનું ખાય. અને બહુ ધ્યાન રાખજો જે જીવ માંસાહાર કરે છે ને એની વૃત્તિ પછી એવી થઈ જાય રાક્ષસી વૃત્તિ થાય એનામાંથી દયા ભાવ વયો જાય. અને બહુ ખોરાક પર ડિપેન્ડ કરે છે માનવ જીવન ઉપર. તમારો ખોરાક મનુષ્યનો કેવો હોવો જોઈએ તો મનુષ્યનો સાત્વિક ખોરાક હોય ને
તો એ માણસનું જે ગુણ છે એ સત્વ ગુણમાં માણસ રહે છે. માણસનો રાજસી ખોરાક હોય તો એનામાં રજોગુણ રહે છે, અને માણસનો જો તામસ ખોરાક હોય તો એનામાં કાયમ માટે તમોગુણની વૃદ્ધિ રહે છે. ખોરાક ઉપર તો બહુ આધાર છે, કેવું ખાવું, કેવું પીવું. પેલા તો દીકરીઓને આમ મૂર્તિયા જોવા આવતા ને રાજા મહારાજાઓ એને બીજું કઈ પૂછ્યા વિના એનો ગુણ કયો છે, રાજસી છે, સત્વ ગુણ છે કે તમો ગુણ છે, એના ઉપરથી એની પારખ કરવા, ખોરાક ઉપરથી પારખ કરવામાં આવતી. રાજકુમારો આવે પછી કેનો દીકરો છે ને કેનો ભાણેજ છે ને એ તો બધું પૂછીને ખબર પડે, પણ એની અંદર કયો ગુણ છે એ કેમ ખબર પડે? માણસની અંદર કયો ગુણ છે એ કેમ ખબર પડે? તો કે જ્યારે ઘરે આવે ને પછી એની હારે એવા વિદ્વાન પુરુષોને એને પાસે રાખે, એને એ 24 કલાક ઘરે રોકાય ને ખબર પડી જાય કે આ કેવો છે. એના ખાનપાન ઉપરથી, એની ઉઠક બેઠક, એની જીવન શૈલી ઉપરથી ખબર પડે કે આ રજોગુણી છે, સત્વગુણી છે કે તામસી છે. એના ખોરાક ઉપરથી ખબર પડે. એને જમવા બેહાડે એમ કહે છે કે બધી પ્રકારના વ્યંજનો એને પીરસી દેવામાં આવે, અને જમવા બેહાડે એની જમવાની શરૂઆત થાય, પેલો કોળિયો કેવો ભરે એના પરથી એને ખબર પડી જાય કે આ રાજસી ગુણનો છે, તામસી છે, સત્વ ગુણનો છે. એની અંદર કેવો ગુણ કામ કરી રહ્યો છે. બધી પ્રકારના વ્યંજન પીરસવામાં આવ્યા, પણ એને સાદું અને સાત્વિક ભોજન ઉપર જો પ્રેમ થાય, પેલો કોળિયો એ ભરે તો સમજવું કે આ સત્વ ગુણી છે. એને મિષ્ટ આહાર ઉપર ઈચ્છા થાય અને એ જો પ્રથમ કોળિયો ભરે તો સમજવું કે આ રાજસી ગુણનો છે. અને તીખા અને એવા ખોરાકો જે છે, વાસી, ઠંડા, તીખા, એવા ખોરાક ઉપર જો એની રુચિ હોય તો સમજવું કે આની પ્રકૃતિ તામસ છે. ખોરાક ઉપરથી નક્કી કરવામાં આવતું, એની પ્રકૃતિ નક્કી કરવામાં આવતી. તો ખોરાક તો બહુ ડિપેન્ડ કરે છે જીવનમાં. એટલા માટે મારે કહું છું, બાપ જીવનમાં સાત્વિક ખોરાક ખાવો જોઈએ. અને હું તો એમ કહું કે આવો મનુષ્ય દેહ મળ્યો છે અને માણસનો ખોરાક છે ને અન્ન છે. માંસાહાર તો પશુનો ખોરાક છે. તો તમને મનુષ્ય દેહ મળીને તમે પશુતા માટે શા માટે જાવ છો? એ માર્ગે હું કામ જાવ છું? અને બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના છે, જેણીએ પોતાના ખોડિયાને અભડાયું નથી, બાપ તકેદારી રાખજો, જીવનમાં ખોડિયું અભડાય નહીં, પવિત્ર રહીને એટલું ધ્યાન રાખવું, જેટલું રહે એટલું રાખવું. અને આ જીવનને પવિત્ર રાખીએ ને આ ખોડિયાને, એનો એક તમારા જીવનમાં નશો હોય, બહુ ધ્યાન રાખજો. હા, એનો નશો હોય, જીવન જીવવાની મજા છે. અને જેવું અન્ન એવું મન. જેવું અન્ન ખાશો ને એવી વિચારધારા આવશે. દાદો ભીષ્મ હે ને અર્જુન સામે હથિયાર કોઈ ઉપાડતો નથી. દાદો ભીષ્મ અર્જુન સામે બહુ હથિયાર નથી પાડતો યુદ્ધમાં. એટલે દુર્યોધને મામા શકુને કીધું કે આ દાદા ભીષ્મ આમ છે આપણા ભેળા, પણ એની દ્રષ્ટિ પાંડવો ઉપર છે, અને એ આ પાંડવોનો નાશ કરે એવું કઈ કરવું હોય તો શું કરવું પડે? શકુને કીધું કે એની વિચારધારા બદલે તો થાય.
દુર્યોધને કીધું કે એની વિચારધારા કેમ બદલે? તો કે કોક ચાંડાને હેઠું ખવડાવી દે ને એટલે કાલી યુદ્ધમાં બાણ તૈયાર કરી નીકળે પાંડવોનો નાશ કરવા. દુર્યોધને વિચાર્યું કે એ હારું ગયો, એને ચાંડાનું ખવડાવી દેવાય. દુર્યોધને શકુનીને પૂછ્યું કે મામા એવો ચાંડાર ગોતવા ક્યાં જાવ, કેના હેઠું ખવડાવવું? ચાંડાળ ગોતવા ક્યાં જાવ? શકુનીએ કીધું તારા જેવો બીજો કોણ હોય? તારા મારું કહેવાનું છે કે જે પોતાના ભાઈની સંપત્તિને હડપ કરી લેવાની જેની આશા હોય ને એનાથી મોટો જગતમાં ચાંડાળ બીજો કોઈ નથી. પોતાના ભાઈની સંપત્તિ લઈ લેવાની, ભાઈના ભાગને લઈ લેવાની જેની વિચારધારા હોય ને એનાથી મોટો ચાંડાળ બીજો કોણ હોય? અને દાદા ભીષ્મનો આમ ભોગ જાતો હતો ને એને દુર્યોધને હેઠો કરીને મોકલો. અને તેથી દુર્યોધનના હેઠું ખાઈ લીધું. દાદા ભીષ્મની ભ્રુકુટી ફરી અર્જુનને મારવા તૈયાર થયો. અને તેથી ભગવાન વાસુદેવ કહેતા હતા અર્જુન ધ્યાન રાખજો, આજે આ હેઠું ખાઈને આવે છે દુર્યોધનને, આજે આનું નક્કી નહીં. મારું કહેવાનું છે કે અન્ન જે છે એવું અન્ન છે ને એવું વિચાર પ્રાપ્ત થાય તરત માણસની પ્રકૃતિ બદલાઈ જાય. માટે બે હાથ જોડીને પ્રાર્થના કરું છું, આ ખોડિયાને ઉજળા રાખજો, સાત્વિકી ભોજન જમજો. કોઈ દી આ ખોડિયાને અભડાવ્યું ન હોય તો મારા બાપ અભડાવતા નહીં. અને ભૂલે ચૂકે જીવનમાં ક્યારેય અભક્ષ્ય ખાઈ લીધું છે ને તો પસ્તાવો કરી નાખજો ને હવે એ રસ્તેથી પાછા હજી વળી જાય. આપણે મનુષ્ય દેહ મળ્યો છે, પશુનો નહીં. અને મનુષ્યનો ખોરાક અન્ન છે. પશુનો ખોરાક માંસાહાર છે. ખેર વાત તો એ કરું છું કે આ દેવરાજ નામનો બ્રાહ્મણ શરાબી છે, માંસાહાર કરે છે, અભક્ષ્ય ખાય છે. અને અભક્ષ્ય ખાય એને કારણે થઈને વિચારધારા પણ એવી આવે. એક દિવસ ખૂબ શરાબ પીધો છે અને રાત્રિના સમયે એવો વિચાર, હવે પોતાની પાસે સંપત્તિ હતી પૂરી થઈ, હવે તો મા બાપ પાસે ઘરે છે એ છે બધું, કારણ કે અવળા માર્ગથી આવેલી સંપત્તિ કેટલોક સમય ટકે અને એ જાય પણ અવળે માર્ગે. એક દી રાત્રિના સમયે દેવરાજ એવો વિચાર આવ્યો, જ્યારે જ્યારે ઘરે જાઉં છું ત્યારે મા બાપ ટક 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 કરે છે અથવા તો મને ટોકે છે કે તું અવળે માર્ગે જાય છે. મનમાં એવો વિચાર આવ્યો કે આજ રાત્રિના સમયે મા બાપની હત્યા કરી નાખવી, મારી નાખવા, એટલે આ લડતા બંધ થાય. પોતાની પત્નીની હત્યા કરવા નથી. અને આ શરાબ પીધા પછી માણસ શું કરે? અભક્ષ્ય ખાધું છે, શરાબ પીધો છે અને મનની અંદર નિર્ણય કર્યો કે આજ રાત્રિના સમયે આ બધા નડતા બંધ કરી દેવા. અને દેવરાજ બ્રાહ્મણ ખૂબ શરાબ પીધું, અભક્ષ્ય ખાધું છે. ચોમાસાનો સમય, મેઘલી રાત, ઝરમર ઝરમર વરસાદ વરસે છે. હાથમાં તીક્ષ્ણ એવું હથિયાર, ખંજર જેવું હથિયાર લીધું છે અને એવું હથિયાર લઈ અને દેવરાજ બ્રાહ્મણે પોતાના ઘર તરફ ડગલા માંડ્યા છે. રાત્રિના સમયે ઘરે આવ્યો છે અને આ બ્રાહ્મણે, આ દીકરાએ મા બાપ અને પત્નીની ક્રૂરતા ભરી હત્યા કરી નાખી, મારી નાખ્યા બધાને. રાત્રિના સમયે મા બાપની હત્યા કરી છે, પત્નીની હત્યા કરી છે, અધમ પાપી છે. પછી ઘરમાં જે કઈ સંપત્તિ હતી એની લઈ લીધી, બાપુજીની ધન હતું લઈ લીધું અને એ ધન લઈ અને શોભાવતી નામની જે પેલી સ્ત્રી હતી એની પાસે આવ્યો ને આવીને એને દીધું કે હવે બધું આટોપી લીધું મારા બાપના ઘરેથી.
એના હાથમાં ધન આવ્યું છે. મહાપાપી છે આ જગતમાં. તેની શોભાવતી સ્ત્રીએ પછી થોડો સમય માટે આને હાચવો છે. એ તો ધનની લાલચુ હતી. પછી એને ખબર પડી કે હવે એની પાસે કઈ રહ્યું નથી, એટલે એના પ્રત્યેથી એને ભાવ ઓછો કરી નાખ્યો. એને ખવડાવવું, પીવડાવવું, હાચવવું, આ બધું. એટલે બહુ ધ્યાન રાખજો, આવા રસ્તે હોય ને એને કહું છું કે બહારના છે ને એ બધા એ તો ધનના હગા હોય છે, સાચા હગા તો તારા ઘરના હોય છે. આ જગતમાં પ્રેમ કરવો હોય તો પરિવારને પ્રેમ કરાય. બીજા તો ધનના લાલચુ હોય, તારી સંપત્તિ જોઈ અને બધાય તારી સંપત્તિ, તારું બળ, તારું ઐશ્વર્ય, તારું રૂપ જોઈને મોહિત થયેલા છે. અને એ તો બધું શરીર હારું હોય ત્યાં સુધી હાચવવા વાળા હોય. બાકી હાચવવા વાળા તો તારા ઘરના હોય, તારી પત્ની હોય, તારા સંતાનો. એ છેલ્લી તારી સ્થિતિને હાચવે. માટે એમાં ધ્યાન દેવાય પરિવારમાં. ઓલા કોઈ સમયે હાચવવા વાળા નહીં આવે પછી. ઓલા તો બધા સુખના સગા હોય છે. તારી પાસે કંઈક હોય ને ત્યાં સુધી બધા, અને જેવું તારી પાસે ખૂટે ને એટલે ધક્કો મારી દે. અને આ વસ્તુ બહાર નહીં થઈ. હજી બીજી વસ્તુ તમને એક અંદરની મારે કહેવી છે. આ કથા બાહ્ય અને આંતરિક મારે તો બે સમજાવવી. જીવનું કલ્યાણ થાય ને એવી રીતે આ કથા મારે તમને સમજાવવી છે. કે શરીરની જેટલી ઇન્દ્રિયો છે ને એ બધી છેતરનારી છે. શરીર સારું હોય ત્યાં સુધી લાભ લે, બાકી વયું જાય. માટે આ ઇન્દ્રિયોને ભરોસે બહુ રહેવું નહીં. આ ઇન્દ્રિયો છે છેતરનારી છે. સારું શરીર હોય ને ત્યાં સુધી, અને જેવું ઘડપણ આવે એટલે કાન કહે કે હું જાઉં, આંખું કહે કે હું જાઉં, પગ નબળા પડે, હાથ નબળા પડી જાય, બધું શરીરમાં કરંજ પડી જાય. એટલે ઇન્દ્રિયો એ તો હારું હારું હોય ત્યાં સુધી રોકાય. શરીર હારું હોય. જેવું શરીર નબળું પડે ને એટલે ઇન્દ્રિયો ભાગવા માંડે. એકય ઇન્દ્રિયો ભેરી નથી આવવાની. માટે એ ઇન્દ્રિયોને બહુ ભરોસે રહેવું નહીં. કબીરજી એના ભજનમાં કહ્યું છે, એક એક
સારું શરીર હોય કબીરજીએ આ ભજનની અંદર શરીરને કૂવો કીધો કે આ સારું શરીર હોય ત્યાં સુધી આ બધી પની આવેલું પાણી ભરે આ કર્ણેન્દ્રિય જેવું તેવું જ્યાં ત્યાં હાજરે રાખે આખું જ્યાં ત્યાં ન જોવાનું જોઈએ રાખે પણ એ બધું શરીર સારું હોય ત્યાં સુધી અને જેવું શરીર નબળું પડે વૃદ્ધાપો આવે ઘટપણ આવે કમર રજુ વળી જાય ચામડીઓમાં કરચલી પડી જાય એટલે આ બધી ઇન્દ્રિયો ભાગવા માંડે મારે કેવું કે આ ઇન્દ્રિયો પણ એને ભરોસે બહુ રહેવું નહીં. આ કથાને બાહ્ય અને આંતરિક બે તરફ મારે સમજાવવી છે, જેથી કરીને આત્માનું કલ્યાણ થયા, જીવનું કલ્યાણ થયા, જીવ છે સત્ય માર્ગ તરફ વળી જાય, આ આત્મા એ બાજુ તરફ વળી જાય. જોકે આત્મા તો જ્ઞાનીય છે, પણ આ મન, આ બુદ્ધિ, આ શુષ્કા એ તરફ વળી જાય. આ દેવરાજ નામના બ્રાહ્મણે બધું ધન લઈ કે શોભાવતી નામની સ્ત્રીને આપ્યું. શોભાવતી સ્ત્રીને એમ થયું હવે આની પાસે કઈ નથી, કારણ કે જો ધનની પૃથ્વી હતી એને તો બીજું કઈ જોતું નહોતું, એને કઈ આની સાથે પ્રેમ નથી. અને હું બહુ કાયમ માટે કહું છું કે પ્રેમ છે ને કોઈ લાલચ ન કરે. લાલચ કરે ને પ્રેમ ન હોય, બહુ તકેદારી રાખીને જાણી લેજો. પ્રેમ તો બહુ પવિત્ર શબ્દ છે, બહુ પાવન. પછી તો આ શોભાવતી નામની સ્ત્રીએ એને એનો અનાદર કરવા માંડ્યો. ટાઈમે રોટલો ન કરી દે, એનું ધ્યાન ન દે, અને પછી તો આનું પણ શરીર નબળું પડ્યું. અને ગીતાની અંદર કહ્યું છે કે ભોગે રોગ ભયમ, જે માણસ જીવનમાં વધારે ભોગ ભોગવે ને એને વેલો રોગ થાય. આ જીવનમાં ભોગ ભોગવવામાં બહુ તકેદારી, કારણ કે ભોગ છે ને એ રોગનું કારણ છે. જે જીવનમાં વધારે ભોગ ભોગવે ને એ રોગી થાય.
અને પછી તો આ દેવરાજ નામના બ્રાહ્મણને પણ રોગનો મતલબ શરીર નબળું પડી ગયું અને આખા શરીરમાં પછી તો પીડા થાય, જ્વર રહી, તાવ આવવા લાગ્યો. પછી તો કોણ જમવાનું આપે? અહીં જ્યાં ઘર હતું ત્યાં તો મા બાપની હત્યા કરી, સ્ત્રીની હત્યા કરી, કોણ રોટલો દેવા વાળું? પછી બ્રાહ્મણનો દીકરો તો પેલા છેતરીને ઘણું ધન ભેગું કરી લીધું. વળી પાછું એમ થયું કે હાલની કર્મકાંડ ચાલુ કરું અને કંઈક કમાવ. પણ આ તો કર્મકાંડ છે. ઉજળો બ્રાહ્મણ હોય ને એને થોડાક ઓછા મંત્ર આવડતા હોય ને તોય આપણે કહીએ કે બ્રાહ્મણની સાક્ષી. પણ જેનું કર્મ નબળું હોય એવા બ્રાહ્મણને તો આપણે થોડા બોલાવીએ, આપણા કર્મકાંડ માટે, યજ્ઞ કરવા માટે બોલાવીએ, સત્યનારાયણની કથા માટે બોલાવીએ. બ્રાહ્મણ દેવને વ્યસન હોય ને એવા માર્ગે જો હોય તો આપણે એને કઈથી બોલાવીએ? પણ પવિત્ર આચરણ હોય તો ભલે એને 2 શ્લોક આવડતા હોય, કદાચ ન આવડતા હોય તો બ્રાહ્મણના મુખેથી નીકળેલો શબ્દ છે ને એ સાર્થક બની જાય. એના ઉપર એટલો ભરોસો, વિશ્વાસ, કમસે કમ એનું ચારિત્ર તો પવિત્ર હોવું જોઈએ ને. દેવરાજ નામના બ્રાહ્મણે પછી પણ ગામમાં એને બોલાવ્યો, પણ બધાને ખબર છે આ શરાબી છે, જુગારી છે, દારૂડિયો છે, વેશ્યાવૃત્તિમાં પરાયણ છે, મા બાપની હત્યા કરી, સ્ત્રીની હત્યા કરી, એટલા તો પાપ લાગ્યા છે. વિચારમાં લાગ્યો કે હવે શું કરવું? એ ગામમાં તો મને કોઈ ટુકડો દઈ છે. મનમાં એક વિચાર કર્યો, આ ગામ છોડી અને બીજે ગામ ક્યાં જઈએ જાય. વિચાર કરો, માણસે પોતાની માતૃભૂમિને ક્યારે મૂકવી પડે. આ સાથે એક એ પણ પ્રાર્થના કરું છું કે ગામ મૂકીને ભાગી જવું પડે ને એવું કર્મ ન કરવું. માતૃભૂમિ મૂકીને જવું પડે એવું કઈથી કર્મ ન કરવું, એવું પગલું ન ભરવું. એવા માર્ગે હુકમ આવીએ કે જ્યાં મસ્તક નીચું રાખીને હાલવું પડે. જીવન તો એવું જોઈએ કે ગમે એની સામે આંખ મિલાવીને જોઈને વાત કરી શકીએ, આવું જીવન હોવું જોઈએ માણસનું. અને હું તો અમારા સાધુ તરીકે ગુરુ શિષ્યની પરંપરામાં એટલા બધી અમારા પર આશ્રિત અમારા શિષ્ય હોય છે, એને માટે મારા તરફથી કાયમ એક જ બોધ હોય. ગમે ત્યારે આવે ત્યારે એટલું જ કહું, બેટા માવતરને ગુરુને હેઠું ન જોવું પડે ને એવું કોઈ કર્મ ન કરતા, બસ એટલું ઘણું છે. એવું કર્મ ન કરવું જેથી કરીને તમારા કર્મને કારણે માવતરને તમારા ગુરુને નીચું જોવું પડે, એવું કામ ન કરવું. અને માણસ એટલું ખાલી કરી લઈને આવું જીવી જાય તો પછી ભજન ન કરે ને તોય પરમ ગતિ મળે. એને ભજન કરવાની જરૂર નથી, બસ કર્મ સારું હોય, ચારિત્ર ઉજળું હોય, પછી કઈ કરવા પડતું